મિર્જાપરમાં હવસખોર દુકાને 13 વર્ષની સગીરાને પીખી નાખી। ભાઈ સાથે દુકાને પાણી ભરવા આવેલી કન્યાને ઘરમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું। પોલીસે 55 વર્ષીય હેવાન સામે પોક્સો દુષ્કર્મનો ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ભુજ નજીકના મિર્જાપર ગામે છપરીવાસમાં દુકાનદારે 13 વર્ષની સગીરાને હવસ સંતોષવા ફોસલાવી પોતાના ઘરમાં લઈ જઈને હેવાનિયતથી દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે। દુષ્કૃત્ય કરનાર નરાધમ સામે પોક્સો દુષ્કર્મની કલમ તળે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસે ઝડપી લેવા તપાસ તેજ કરી છે। એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે મંગળવારે સાંજે 5:30 વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અને 12 વર્ષની 11 માસની પુત્રી મિર્જાપર છપરીવાસમાં આવેલી આરોપી ઈશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા માટે ગયા હતા। ત્યારે આરોપી ઈશાકે ફરિયાદીના પુત્રને ₹50 આપીને અન્ય દુકાનેથી ખરીદી કરવા મોકલી આપીને ફરિયાદીની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને દુકાન પાછળ આવેલા રૂમમાં લઈ જઈને એક વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો। બનાવ અંગે ફરિયાદીની દીકરીએ માતા પિતાને જાણ કરતા સગીરાને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસે ઈશાક કુંભાર સામે દુષ્કર્મ પોક્સોની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ ભુજ।